મને એવું લાગે કે આદેશની જરૂર નથી. સ્ટાર્ટ કરી દો. દર વર્ષે આપણે વેલેન્ટાઇન ડે ઉજવતા હોઈએ છીએ અને ખરેખર આપણે આપણા માટે જેના હૃદય આપણા હૃદયની અંદર જેનું સૌથી ઊંચામાં ઊંચું સ્થાન હોય એવા વેલેન્ટાઇન બધે ભગવાનમાં આવે. પરમ કૃપાળુ દેવ પરમ પૂજ્ય ગુરુમાં. એનો અર્થ એમ નહીં કે તમે લોકો પણ નથી. એટલે આપ સર્વેને હેપી વેલેન્ટાઇન ડે. કુટુંબીજનો, પરિવારના લોકો, મિત્રો, એમ અલગ અલગ જેની સાથે જે પ્રકારનો સંબંધ હોય એ કમસે કમ 8 દિવસ પૂરતો તો બધાને એકબીજાને પ્રેમ બતાવે, દર્શાવે. પછીની પરિસ્થિતિ કેવી હોય એ એવું ઘણું બધું મુશ્કેલ. કેમ કે આવા મોટા ફંક્શનની અંદર બેઠા હોય એટલે દેખાડો તો ખરેખર ખૂબ સુંદર કરવામાં આવે, પણ જેવા હોલની બહાર નીકળે એટલે એકદમ મોટો ફરક પડી જાય. આપણે તો આધ્યાત્મ માર્ગના પંથી છીએ અને આપણું જે આધ્યાત્મિક ઘડતર આપણે કરી રહ્યા છીએ એની અંદર જે આત્માનો સહજ ગુણ પ્રેમ, એ પ્રેમનો વિકાસ કરવાનો છે અને એ વિકાસ કરવાની અંદર આપણે જેની સાથે જે પ્રકારનો સંબંધ ધરાવીએ છીએ એ બધા સાથે આપણો પ્રેમ રહેવો જોઈએ. તો આમ જે મારી જે વાત રજૂ કરવાની છે શરૂઆતની અંદર, કે દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે લોકો બધા મને પ્રેમ કરે, મારી સાથે મિત્રની જેમ વર્તે, મને મદદરૂપ થાય, મારી મુશ્કેલીમાં મને સહાય કરે. આમ લગભગ બધા ઈચ્છતા હોય છે. આ જે અત્યારના વાત હું રજૂ કરું છું એ આની પહેલા પણ 2 વખત કહેવાય ગઈ છે, પણ અત્યારનો જે રજૂઆત છે થોડી જરા જુદી રીતે છે. પણ આપણને બધાને એમ જ હોય ને કે બધા મને પ્રેમ કરે, પણ આપણે બીજા સાથે એવો વ્યવહાર કરીએ છીએ અને એ જે સવાલ છે એ સવાલ દરેક જણને પોતાના માટે છે કે ખરેખર હું બધા મને પ્રેમ કરે એમ તો ઈચ્છું છું, પણ બીજાની સાથેનો મારો વ્યવહાર કેવો છે. અને એ રીતે જ્યાં અજ્ઞાન છે, જ્યાં મોહ ભાવ છે, ગાઢું મિથ્યાત્વ છે, પછી કદાચ મિથ્યાત્વ પાતળું પડેલું હોય પણ અજ્ઞાન છે, એટલે જીવની અંદર કેન્દ્રમાં અહમ અને સ્વાર્થ,
આમ આ સતત સામે આવીને ઉભા રહેતા હોય છે. અને આની અંદર આપણી જે રજૂઆત અત્યારના થઈ, આપણે એટલે કે હું દરેક જણ પોતાની વાત કરે છે, પણ જ્યાં અજ્ઞાન છે ત્યાં સ્વાર્થ અને અહમ છે, અને બધા જીવોની અંદર આ દૂષણ બેઠેલું જ હોય છે. આપણે બીજા સાથે જો સારો વ્યવહાર કરીશું તો બીજા આપણી સાથે પણ સારો વ્યવહાર કરશે જ. હવે આટલી વાત કરી, એમાં ઘણા લોકોની અંદર સવાલ અંદર ઉભા થતા હોય. પોતાના પ્રેક્ટિકલ જીવનની અંદર પોતે સારો વ્યવહાર સતત કરતો હોય અને સામેવાળા તરફથી રિસ્પોન્સ જેવો જોઈએ એવો મળતો પડતા હોય. આવા ઘણી જાતના અનુભવો જગતના જીવો કરતા હોય છે. તો કદાચ એ વાત હવે આવશે, પણ એક ગુરુ છે, એના શિષ્યને પૂછે છે કે આ ધરતી ઉપર આપણું આગમન શા માટે થયું હશે? શિષ્ય કહે છે કે માનવ જાતનો પ્રેમ જીતવાને માટે જ આ ધરતી પર આપણે જન્મ્યા છીએ. હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આપણે જે શરૂઆત કરી છે એના એ વાત આની અંદર થોડીક વણાયેલી છે. તો શિષ્યએ તો જવાબ આપ્યો કે માનવ જાતનો પ્રેમ જીતવાને માટે. ત્યારે ગુરુ કે છે બસ એટલું જ? આપણને પ્રેમ મળે છે કે નહીં, એના કરતા વધારે વિચારવા જેવો પ્રશ્ન બીજો જ છે. આમ ગુરુ શિષ્યને કહે છે. ત્યારે શિષ્ય કહે છે કે આ કઈ રીતે? એટલે શિષ્ય આ બાબતની અંદર વધુ ને વધુ વિચાર કરવા માંડ્યો. અને જ્યાં વિચાર કરતા કેમ કે બધા અધ્યાત્મમાં પંથી છે અને સ્વ અવલોકન પણ કરતા હોય, એટલે આ વાત સમજવામાં કોઈ મુશ્કેલી ના પડે. તો જ્યારે આ તો ગુરુ શિષ્ય, અને જ્યારે શિષ્ય ખરેખર આ ગુરુએ આ ખાલી એક જ માનવ જાતનો પ્રેમ જીતવા માટે જ આપણે આ ધરતી પર આવેલા છીએ એ જે વાત છે, એના અનુસંધાનની અંદર જે વિચારવાનું કીધું, તો શિષ્યનું સ્વ અવલોકન ચાલુ થયું. અને ત્યારે એને સમજાતું ગયું કે પોતાની વિચારણા સાવ સંકુચિત, સ્વકેન્દ્રિત અને સ્વાર્થલક્ષી હતી. આ એને પોતાની વિચારણાથી પોતાને પૂરેપૂરો ખ્યાલ આવે કે મારી વિચારણા સંકુચિત, સ્વકેન્દ્રિત અને સ્વાર્થલક્ષી હતી, કે જેમાં મારે લોકોનો પ્રેમ જીતી લેવો છે, પણ મારે શું કરવાનું એ વાત તો એની અંદર આવી જ નહીં. હવે આના પછી જે વાત છે કે પ્રેમ અને મૈત્રી મેળવવાને માટે સદભાવ અને મૈત્રી જગાડે એવા તત્વ અને સત્વ આપની અંદર જગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આના માટે પ્રયત્ન કરવો જોઈએ. તો પછી બીજો સવાલ એ ઉભો થાય કે બીજાને માટે આપણે બધું કરી છૂટીએ, એટલે બીજા શું આપણે ઈચ્છીએ તેવો વ્યવહાર આપણી સાથે કરશે? જે આપણે થોડી વાર પહેલા જ વાતચીત કરી કે આપણે તો સારો વ્યવહાર બીજાની સાથે કરીએ, પણ બીજા એવો વ્યવહાર આપણી સાથે કરશે? તો કે છે કે આ ફિકર છોડી અને આપણે બીજા માટે જે કર્યું તેનો
ખાલી આનંદ માણીએ તો આની અંદર કેટલી મોટી વાત છે કે આપણે બીજા માટે કરી અને એનો આનંદ માણવાનો, પછી બીજો આપણી સાથે કેવો વ્યવહાર કરે છે, શું કરે છે, કેમ કરે છે, એની વિચારણામાં ન લેવું. અને પછી સ્લોગન કે પ્રેમ મેળવવાને માટે પ્રેમ આપવાની ખાસ જરૂરત છે. તમારી આંખમાં જો અમૃત ધારા વહેતી હોય તો આખા જગતમાં તમે અમી છાટણા, આખા જગતમાં તમને અમી છાટણા જોવા મળશે. ફરી લઉં છું કે તમારી આંખમાં જો અમૃત ધારા વહેતી હોય તો આખા જગતમાં તમને અમી છાટણા જોવા મળશે. જેને અમૃતની અપેક્ષા હોય, પ્રેમની ઝંખના હોય, તેમને સૌથી પહેલા કંઈક તો જમા કરવું જ પડશે. તો જ એને જે પોતે ઝંખના રાખી, ઈચ્છા રાખી એ પ્રાપ્ત કરી શકશે. એટલે હવે કે છે કે પ્રેમ મેળવવાને બદલે પ્રેમ આપવામાં આનંદ માનવો જોઈએ. સામેવાળો શું બોલ્યો, એ શું છે અને એ શું કરે છે, એ વાતની સાથે એમના પ્રેમાળ જીવન દર્શનને કોઈ લેવા દેવા હોતી નથી. તો પ્રેમ મેળવવાને બદલે આપવામાં આનંદ માનવો જોઈએ. આપણે એક વચન આપણે એ પ્રમાણે જોયું પણ ખરું. પછી સામેવાળાનું વર્તન ગમે તેવું હોય, કે શું બોલે છે, એ શું છે, શું કરે છે, તો કે છે એ વાતની સાથે આપણને કોઈ લેવા દેવા હોતી નથી. એમના પરિચયમાં આવનારો માનવજાતના પ્રતિનિધિ છે. બસ આટલી હકીકત તેમના માટે પૂરતી છે. હવે એક લા રોશકોફે નામની વ્યક્તિ હતી. તે કહેતો કે મને મારી જાતમાં ખૂબ રસ છે. ફરીથી કહું છું, મને મારી જાતમાં ખૂબ રસ છે. બીજા લોકો મૂર્ખ છે, તે મારામાં એટલો રસ દાખવતા નથી. કેમ કે હું મૂર્ખ એટલા માટે કે મારામાં રસ દાખવતા નથી. આ ગ્રંથિ અને ગ્રંથિ કીધી, અને આ ગ્રંથિ ઉપરનો કટાક્ષ સમજવા જેવો છે. અને એના માટે થઈને એરિક ફ્રેમ એ મનોવૈજ્ઞાનિક છે. એ શું કહે છે કે મેળવવાના આગ્રહમાંથી બધી ગડબડ ઊભી થાય છે. પ્રાપ્ત કરવાનો આગ્રહ છે, એમાંથી દુઃખ, મુશ્કેલી, અશાંતિ, સામેવાળા પ્રત્યેનો ક્રોધ, બધું સતત ઊભું થયા કરતું હોય છે. અને આની પાછળ વિકૃતિને વરેલી પ્રકૃતિ છે. વિકૃતિને વરેલી પ્રકૃતિ. સાચું જીવન આપવા માટે ખડું હોય, લેવા માટે નહીં. જેને બોલવામાં જ રસ છે એનું સાચું જીવન જગાવવાનું પણ, એનું સાચું જીવન જાગવાનું પણ નહીં. ખાલી મેં બોલવાની વાત કરી, પણ જેને લેવામાં જ રસ છે, પ્રાપ્ત કરી દે, એનું સાચું જીવન જગાવવાનું પણ નહીં, અથવા તો સાચું જીવન જગાડી શકાય પણ નહીં. માણસ આપીને આનંદ પામે છે, એટલો મેળવીને આનંદ પામતો નથી. આ નિયમ કોઈ રહસ્યમય ભૂમિથી કામ કરે છે. હવે આ નિયમ રહસ્યમય ભૂમિથી કામ કરે છે, એની અંદર બહુ સૂક્ષ્મ રીતે આ વાત હવે દર્શાવવામાં આવે છે કે આપણને
બહાર ખબર નથી પડતી, પણ મનના અણુઓના કેન્દ્રમાંથી એ કામ કરે છે અને આમાં કોઈ શંકા નથી. આ મનના અણુમાંથી એ સતત આમ આપણે નજરમાં ના આવે, પણ માણસ આપતો હોય અને એને જ્યાં આનંદની પ્રાપ્તિ થાય, પણ એ જે મેળવતો હોય એની અંદર જે આનંદ થાય એના કરતા આપવામાં એને વિશેષ આનંદની પ્રાપ્તિ થાય. આ સૂક્ષ્મ પ્રક્રિયા, અને આ સૂક્ષ્મ પ્રક્રિયા છે એ વ્યક્તિ વાત આની અંદર દર્શાવવામાં આવી. હવે જેને કે એને બધા સ્લોગન્સ જેવું છે કે સારી રીતે જીવવા માટે આપણા તમામ વ્યવહારોમાં પ્રેમ પ્રગટવો જોઈએ. એ પ્રેમ જો નહીં હોય તો આપણું જીવન બોધું નીવડશે. આમ આ એક એક જે વચન છે ને એ વચનની વાતની સાથે સાથે દરેક જીવે, દરેક મુમુક્ષુએ પોતાના જીવનની અંદર અવલોકન કરીને જોવાનું છે કે પોતે જે પરિવારની વચ્ચે રહે છે, જે સગા સંબંધીઓની સાથેનો સંબંધ છે, જેની સાથે લેતીનો સંબંધ છે, મિત્રતાનો સંબંધ છે, એવા અનેક પ્રકારના સંબંધો જીવ ધરાવે છે. તો આપણે ખાલી જે કુટુંબ અને એની વચ્ચે 4 કે 5 જણા કે 3 જણા રહેતા હોય, ખાલી એટલાનો જ વિચાર કરીએ કે ખરેખર એકબીજાની સાથેનો આપણો વ્યવહાર પ્રેમમય છે કે પછી નાની મોટી વાતની અંદર એક અહમ ઉભો થાય છે અને એ અહમમાંથી ક્રોધ, કંકાસ, ઝઘડા આવું બધું ચાલે છે. આપણામાં જો દુનિયાભરની વિકૃતતા હોય અને પ્રેમ ના હોય તો આપણે પશુ કરતા પણ બદતર છીએ. એટલે ગમે એટલી વિકૃતતા હોય પણ જો પ્રેમ નથી તો બધું નાકામું છે. આપણે જો જીવન જીવવું હશે તો જાગૃત રહેવું જ રહ્યું. સામા માણસની સંવેદનાને સમજવાની શક્તિ કેળવવાની આપણને ખાસ જરૂરત છે. એક વાર છેલ્લું વચન લઈને પછી આપણે બીજી કથાઓ કરીએ છીએ. એક વાર પ્રેમ ભર્યા વિશ્વની કલ્પના કરો, જેમાં બધા જ માણસો સ્નેહ અને સૌજન્યથી વ્યવહાર કરતા હોય. ત્યાં સંઘર્ષ અને ધિક્કારના વાતાવરણ માટે જરા જેટલો પણ અવકાશ રહે એમ તમને લાગે છે? એમ કરીને સવાલ. તો આવી રીતે આવા પ્રેમ ભર્યા વિશ્વનો વિચાર અને બધા એકબીજાને પ્રેમ જ કરતા હોય, સ્નેહ જ કરતા હોય, એવી આખી વાત જ કેટલી બધી બદલાઈ જાય છે. તો આટલી વાત કર્યા પછી હવે આજે પ્રેમની શક્તિ કેવી છે એ દર્શાવતી આપણે એક કથા લઈએ છીએ. બહુ જ અસરકારક કથા છે કે અમેરિકાના એક વેરાન ડુંગરાળ પ્રદેશમાં લોકોને ધાર્મિક ઉપદેશ આપવા માટે હાઈ થેમ્સ નામના પાદરીને મૂકવામાં આવ્યો હતો. વેરાન ડુંગરાળ પ્રદેશમાં આ પાદરીને ત્યાં નિમણૂક કરી કે તું ધર્મનો ઉપદેશ ત્યાં જઈ અને લોકોને આપ. તો આ તો થોડા વર્ષ જૂની વાત છે. એટલે એક ટટ્ટુ પર
પોતાનો સર સામાન લાદી અને તે એક નાના ગામમાં આવી. ત્યાં બધા સાથે મળી અને પ્રાર્થના કરી શકે એવું એક પણ દેવળ નહોતું. એટલે હાઈ થેમ્સે સમૂહ પ્રાર્થના માટે એક ખુલ્લી જગા પસંદ કરી. પોતે અમુક જગ્યાએ પ્રાર્થના કરવાનો છે એ સંદેશો પાદરીએ લોકોને મોકલ્યો હતો. લોકો જેમ તેમ એકઠા તો થયા, પણ પ્રાર્થનામાં કોઈનું ચિત્ત નહોતું. ધાવતા બાળકથી માંડી અને 90 વર્ષના ડોશાઓ અને ડોશીઓ ત્યાં આવ્યા હતા. આ સંભુ મેળાને પ્રાર્થનામાં રસ ઉત્પન્ન કરવો એ બહુ અઘરું કામ હતું. આશરે 200 જણા એકઠા થયા હશે. આખું વાતાવરણ કોઈને પણ નિરુત્સાહી બનાવે એવું હતું. વળી હાઈ થેમ્સ બિન અનુભવી હોવાથી એને બોલવામાં સંકોચ પણ થતો હતો. એટલું જ નહીં, પણ એને ઉભા રહેવા માટે વ્યાસપીઠ પણ નથી. એક ખોખા ઉપર ઉભા રહીને એને સંકોચ અને ગભરાટથી બોલવાનું શરૂ કર્યું. શાંતિ રાખો, ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ. પરંતુ એકઠા થયેલા લોકો પર આ શબ્દની કશી અસર થઈ નહીં. માએ વાત કરવાનું એમને ચાલુ રાખ્યું. કેટલાક લોકો એકબીજા સાથે શરત મારતા હતા અને કેટલાક ખચ્ચર અને ડુક્કર વેચવાને અને લેવાના માટેના ભાવ આપસમાં નક્કી કરતા હતા. આ બધું ત્યાં ચાલ્યા કરતું હતું. આવા વાતાવરણમાં હાઈ થેમ્સ શું કરી શકે? પણ માથે લીધેલું કામ જલ્દી મૂકી દે એવો એક હતો. પોતે જે કહેશે એના પર ધીમે ધીમે લોકો ધ્યાન આપશે એવી આશા રાખી અને મોં પર આછું સ્મિત કરી અને તેને ફરીથી બૂમ પાડીને કહ્યું કે ભાઈઓ, ચાલો આપણે પ્રાર્થના શરૂ કરીએ. તમને જેના શબ્દો આવડે છે એ જ ભજનથી શરૂઆત કરીશું. આપણે બધા સાથે ગાઈશું. આમ કહી અને તેણે લોકોનું જાણીતું એક ભજન શરૂ કર્યું. પણ લોકો તરફથી કશો જ સહકાર પ્રાપ્ત થયો નહીં. હાઈ થેમ્સને પોતાને જ એકલા આખું ભજન ગાવું પડ્યું. આ બધા સમય દરમિયાન જે નીરસ ભાવે લોકો એને સાંભળી ગયા હતા, એ જ ભાવ એમના મુખ પર કાયમ રહ્યા હતા. નાના છોકરાઓ પકડા પકડી રમતા હતા અને વારંવાર પાદરીના ખોખાની આસપાસ ગોળ દોડતા હતા. આવી પરિસ્થિતિ પ્રથમ ગામમાં આવ્યો અને પ્રથમ વખત જ એને લોકોની વચ્ચે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આવી પરિસ્થિતિ થઈ. લોકોમાં કોઈ પણ ડિસિપ્લિન નહીં, જરા પણ ડિસિપ્લિન નહીં. એટલામાં જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ લોકો એકાએક શાંત બની ગયા.
અને એકી ટસે પાદરી તરફ જોવા લાગ્યા અને ખૂબ ધ્યાનપૂર્વક એને સાંભળવા લાગ્યા. છોકરાઓ પણ એકદમ બંધ થઈ ગયા અને જમીન પર બેસી અને પાદરીનો ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. જ્યાં આટલી બધી ધમાલ હતી, ત્યાં આટલી શાંતિ થઈ ગઈ. એ એક કાંકડી જમીન પર પડે તો એનો પણ અવાજ સંભળાય. આખી પરિસ્થિતિ આવી હતી. તો આ એકાએક ફેરફાર કેમ થઈ ગયો તેનો પાદરી વિચાર કરી શકે તે પહેલા એને એનું કારણ જણાઈ ગયું. ચારે બાજુ ભયનું વાતાવરણ પ્રસર્યું. ભયનું વાતાવરણ. ઘોડા પર બેસી અને કેટલાક લોકો ત્યાંથી પસાર થઈ ગયા અને એ ઘોડેસવારોનો સરદાર, એક નામચીન ગુંડો, એ પ્રાર્થના સભાની પાસે આવ્યો અને અદમ્ય વેરની દ્રષ્ટિથી પાદરી તરફ જોઈ અને તેને કઠોરતાથી હુકમ કર્યો કે તારું થોતું બંધ કરી અને અહીંથી તારે ઘેર ચાલ્યો જાય. અહીં તારું કામ નથી. પછી પ્રાર્થના માટે એકત્ર થયેલા લોકો તરફ 2 રિવોલ્વર તાકી અને તેને મોઢેથી ઘાટો પાડ્યો. ઘાટો પાડીને શું કહે છે લોકોને કે મારું કહ્યું નહીં માનો તો તમારા પર ગોળી છોડીશ. જાઓ બધા ઘેર. આ સભા બરખાસ્ત છે. સભા બરખાસ્ત કરવાનું કારણ તમે સૌ જાણો છો. ભાગો અહીંથી. જાણે કોઈ કેદમાંથી છટકીને નાસતા હોય તેમ લોકો ત્યાંથી નાસવા લાગ્યા. કોઈ ગાડામાં ચડી બેઠું તો કોઈએ દોડવા માંડ્યું. થોડી જ વારમાં બધા પોતપોતાના ખેતરમાં જઈ પહોંચ્યા. એ સ્થળે 2 જણ રહ્યા. એક ગુંડો અને એક પેલો પાદરી. ગુંડાએ ફરીથી પાદરીને કહ્યું કે મેં કહ્યું તે સાંભળ્યું નહીં, જાઓ અહીંથી. ગુંડાની આંખમાં એવું જનૂન હતું કે કોઈ પણ ગભરાઈ જાય. પણ કોણ જાણે કેમ પાદરી હિંમત રાખી શકે. શાંતિથી પૂછ્યું પાદરી કે હું અહીંથી નહીં જાઉં તો મારા પર ખરેખર ગોળી છોડીશ? ચોક્કસ, એમ પેલા ગુંડાએ કહ્યું. મારા બાપા કહેતા હતા કે પાદરીઓના મગજમાં ભૂસું ભરેલું હોય છે. તો એમનું કેવું સાચું છે કે નહીં તે તમારી ખોપરીને ચીરી અને ખાતરી કરી જો એવો હું છું, સમજ્યો? પાદરીને વધારે કહે તે પેલા ગુંડાએ પોતાના ઘોડાને દોડાવ્યો અને આસપાસના ઝાંખરામાં તે અદ્રશ્ય બની ગયો. એ એકાંત સ્થળે હાઈ એકલો ઉભો રહી અને વિચાર કરવા લાગ્યો. ક્ષણભર થઈ આવ્યો કે આ જગ્યાએ એક કશું કામ કરી શકશે નહીં. અહીં રહેવા કરતા કોઈ શહેરમાં જાય તો પણ પોતાને કંઈ પણ સુખ સગવડ મળે અને પોતે કામ પણ કરી શકે. આમ વિચાર કરી અને એ પાછા ફરવા નીકળતો હતો. એટલામાં એના અંતકરણનો અવાજ આવ્યો. જો તું અત્યારે પાછો જઈશ તો લોકો પર કેવી અસર પડશે તે તું જાણે છે. સાચું કામ કરવાથી તું ડરે છે એમ સૌ કહેશે અને સત્ય આચરણમાંથી લોકોનો વિશ્વાસ ઉડી જશે. પણ આની સાથે બીજો વિચાર પણ એને આવ્યો કે પેલા ગુંડાનો શું?
ગુંડાની પિસ્તોલ સામે પાદરી પાસે માત્ર 2 શસ્ત્ર હતા, શ્રદ્ધા અને પ્રાર્થના. શું આ હથિયારથી ગુંડાનો સામનો થઈ શકશે? હમણાં હકીકતની અંદર 3 શસ્ત્ર હતા એની પાસે. આમાં ઉલ્લેખ હથિયારના 2 છે, પછી તો ત્રીજું પણ આવશે, કે શ્રદ્ધા, પ્રેમ અને પ્રાર્થના. તો હવે એની પાસે જે આ 3 શસ્ત્રો હતા, એ વિચારે છે કે શું આ હથિયારથી ગુંડાનો સામનો થઈ શકશે? પાછા ફરવાને બદલે હાઈ થેમ્સે પોતાના ઘોડાને ગામ તરફ પાડ્યો. પેલા ગુંડાને મળવાનો તેણે નિશ્ચય કર્યો. હૃદયમાં ભય તો હતો જ, પણ એ ભય છતાં તેણે એના ઘર તરફ જવા માંડ્યો. એ ગુંડાના નામની પણ પાદરીને ખબર નહોતી, પણ રસ્તામાં પૂછતા પૂછતા પાદરી ગુંડાના ખેતર પાસે જઈને પહોંચ્યો. એક પાટિયા પર લખેલું હતું એના ખેતરની બહાર, જે ગેટ હોય ને ત્યાં, કે કોઈએ અંદર આવવું નહીં, આવનારને ગોળી મારવામાં આવશે. આ લખાણની નીચે જેરી મેસનનું નામ હતું. આ નોટિસની અવગણના કરી અને હાઈ થેમ્સે પોતાનો ઘોડો અંદર લીધો. થોડે ગયા પછી તેને એક પડી ગયેલું ઝૂંપડું જોયું. એ નિર્જન સ્થળમાં એક છોડવો કે ઝાડવું સુદ્ધા નહોતું. ખેતર હતું પણ છોડ પણ નહીં, ઝાડ પણ નહીં. ચારે બાજુ નિર્જનતા સિવાય બીજું કશું નહોતું. તો હવે એ તો અંદર આવ્યો અને કે છે જેરી મેસન, ઓ જેરી મેસન કરી અને હાઈ થેમ્સે બૂમ પાડી. તરત જ એક ઝૂંપડામાંથી જેરી મેસન પિસ્તોલ લઈ અને બહાર આવ્યો. એ જ કડકાઈ અને વેરના ભાવ એના મોં પર દેખાતા હતા. એને કોઈ મળવા આવે એ અકલ્પ્ય હતું. ઘોડા પરથી નીચે ઉતરો, જેરીએ પાદરીને હુકમ કર્યો. એટલે ઘોડા પરથી ઉતરી અને હાઈ થેમ્સ જેરી તરફ ચાલવા માંડ્યો. જેરીએ કડકાઈથી પૂછ્યું કે કોઈ પોલીસને તો સાથે નથી લાવ્યો ને? ના રે, હું એકલો છું, આમ એ પાદરીએ કહ્યું. તમને અહીં આવવાનું કોણે કહ્યું? કોઈ જ નહીં, મારી મેળે જ આવ્યો છું. એમ મારી જોડે મુકાબલો કરવો છે? ત્યારે પાદરી કહે છે, ના રે ના. ત્યારે હું ધારતો હતો એના કરતા તમારામાં વધારે હિંમત અને ઓછી બુદ્ધિ હોય એમ લાગે છે. તમે કેમ આવ્યા છો? કોઈ યોગ્ય જવાબ સૂઝ્યો નહીં. એટલે પાદરીએ કહ્યું, મને જરા પાણી પાશો. ખુશીથી આવો અંદર, એમ કહી અને જેરી હાઈ થેમ્સને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. હજુ એની કડકાઈમાં કોઈ ફેર પડ્યો નહોતો. હાઈ થેમ્સને પાણીનો એક ગ્લાસ ધરી અને જેરીએ કહ્યું કે લો, આ પાણી પીવું હોય તો, એમાં ઝેર નથી એની ખાતરી રાખજો. પાણી પીતા પીતા હાઈ થેમ્સે જેરી સામે જોયું. એને આશા હતી કે જેરી ગરમ થયો હશે, પણ એની મુખ મુદ્રા પેલા જેવી જ કડક રહેલી હતી. પેલા જેવી જ. જેરીએ પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? જલ્દી બોલો.
આ પ્રશ્નનો શું જવાબ આપવો તે હાઈ થેમ્સે નક્કી કરી રાખ્યું નહોતું કે હવે આની સાથે કેવી રીતે વાત કરવી, શું વાત કરશું. આ ગુંડાને કેવી રીતે સમજાવવો અને સુધારવો એ માટે એની પાસે કશી યોજના નથી. પણ જાણે પ્રભુએ પ્રેરણા મોકલી હોય તેમ એને એકાએક જવાબ સૂચ્યો. તેને કહ્યું, હું માફી માંગવા આવ્યો છું. માફી માંગવા? બહુ જ નવાઈની સાથે જેરીએ પૂછ્યું. પણ બીજો વિચાર આવતા, કેમ મારી મશ્કરી કરો છો એમ ગુસ્સાથી પૂછી અને એને પોતાની પિસ્તોલ હાથમાં લીધી. હાઈ થેમ્સ મશ્કરી કરતો નહોતો. ચોખવટ કરતા તેને કહ્યું કે મારા હવે જે આજે પાદરી કે છે ને એ સાંભળજો. મારા બાયલાપણા માટે મારે માફી માંગવાની છે. આજે સવારે હું એટલો ગભરાઈ ગયો હતો કે તમારી સાથે વાત પણ કરી શક્યો નહીં. ખરું જોતા મારે તમને તક આપવી જોઈતી હતી એમ કરીને સવાલ છે. તક આપવી જોઈતી હતી? જેરીએ પૂછ્યું. હવે હાઈ થેમ્સની વાતમાં જેરીને રસ પડતો હતો. એટલે એને લંબાણથી સમજાવ્યું કે જ્યારે તમે આવ્યા અને લોકો ભયને લીધે શાંત થઈ ગયા ત્યારે મને તરત જ લાગ્યું કે આ માણસ કોઈ જુદી જ પ્રકૃતિનો છે, નહીં તો કોઈ પ્રાર્થના સભા વિખેરી નાખે નહીં. તે વખતે મારે તમને પૂછવું જોઈતું હતું કે તમારા મન પર શાનો બોજો છે. હવે જો આટલું બધું તમારું આવું વર્તન અને એમાં પણ પ્રાર્થના ચાલતી હોય એમાં તો કોઈ ડિસ્ટર્બ કરે નહીં. તો કે છે મારે તમને એ વખતે પૂછવું જોઈતું હતું કે તમારા મન પર શેનો બોજો છે, તમારું વર્તન આવું કેમ છે. પણ તે વખતે મારામાં હિંમત નથી. મેં હિંમત બતાવી તે માટે માફી માંગુ છું. જેરી તમારા દિલ પર શું આઘાત છે તે મને કહેશો? હવે આટલી વાતચીત થઈ એટલે જેરીએ પોતાની કથા શરૂ કરી. પોતાની કથા કે મારી માતા ધર્મમાં માનતી હતી અને મને એ રસ્તે વાળવા પ્રયત્ન કરતી હતી. હું થોડા ભજન ગાતો હતો અને ધર્મમાં મને થોડી શ્રદ્ધા પણ બેઠી હતી. એટલામાં મારી માતા એકાએક માંદી પડી. એને શીતળા નીકળ્યા હતા. હું ડાક્ટરને બોલાવી લાવ્યો, પણ ડાક્ટરને ચેપનો એવો ભય લાગ્યો કે તેને સારવાર કરવાની તો શું, પણ દર્દીને અડકવાની શુદ્ધતા ના પાડી. તો ઉશ્કેરાટમાં આવી જાય ને જેરી પાદરી પાસે ગયો અને એનું ખમીસ જોરથી પકડી એને હલાવીને પૂછ્યું કે તમે કોઈ દિવસ કોઈને શીતળાથી મળતું જોયું છે? અને આ તો મારી માં. હવે એનો ગુસ્સો કેવો હતો કે પાદરીમાં ખમીસ પકડીને હાલતો રહ્યો. પછી શું થયું એમ હાઈ થેમ્સે પૂછ્યું. એટલે પાદરીએ પૂછ્યું. જેરી આગળ ચલાવી કે મરતી વખતે મારી માની માત્ર એક જ ઈચ્છા હતી કે કોઈ પાદરી આવે અને એને દિલાસો આપે. જ્યારે હું ગામના પાદરીઓ પાસે ગયો ત્યારે એને શીતળાના ચેપનો એટલો ભય લાગતો હતો કે એને બહારનું સુધા ઉગાડ્યો નહીં.
અને બંધ બારણે એને મારી સાથે વાત કરી અને મારે ત્યાં આવવાની ના પાડી. બીજા કોઈ પાદરી પણ અમારે ત્યાં આવવાને તૈયાર, બીજો કોઈ પણ પાદરી અમારે ત્યાં આવવા તૈયાર થયો નહીં. ઘેર પાછા ફરી અને મેં મારી માને જૂઠું કહ્યું કે પાદરી ઘેર ન હતો. પછી હું બાઇબલ હાથમાં રાખી અને પ્રાર્થના કરતો એની પાસે બેઠો અને આખરે આમ વાક્ય અધૂરું રાખી અને જેની ઉઠી અને ઓરડાના બારણા તરફ ગયો અને ચારે તરફ પ્રવર્તતી નિર્જરા તરફ એને દ્રષ્ટિ કરી. જે રાત્રે મારી માં મરી ગઈ તે રાત્રે અકસ્માત કેવી રીતે થયો તે કોઈ જાણતું નથી, પણ જે ઘરમાં અમે રહેતા હતા તે બળી અને ખાક થઈ ગયું. મને સખત વહેમ છે કે શીતળાના જંતુઓનો નાશ કરવા લોકોએ અમારા ઘરને બાળી નાખ્યું. થોડીક ક્ષણ માટે જેરીનું હૃદય ઓછું થયું હતું અને ફરી પાછું કર્કશ બની ગયું. તે દિવસથી જે કોઈ પણ પાદરી અહીં આવે છે એને હું અહીંથી હાંકી કાઢું છું. આઈ તેમસે પૂછ્યું કે તમારી માતાનું અસ્તિત્વ કોઈ ઠેકાણે તો હશે ને? એ જો તમારી આ પ્રવૃત્તિ જુએ તો એને ગમે? હવે આ સવાલ પૂછે છે. પણ આવા નકામા પાદરી હોય એને પણ આવા નકામા પાદરી હોય એમને હાંકી કાઢવા ન જોઈએ? નકામા નહીં પણ ભયભીત. જો ને આજે સવારે હું પણ કેવો બીધો હતો જ્યારે ઈસુ ખ્રિસ્તને પકડવા આવ્યા ત્યારે એના શિષ્યો પણ કેવા નાસી ગયા હતા. ભય તો બધામાં હોય છે. જેનામાં ભય હોય તે માણસ નકામું એમ સમજવું નહીં. પોતાના શબ્દોની અસર જેરી પર થવા માંડી એટલે હાઈ થેમ્સે ધીમે ધીમે જેરીના મન પર કાબુ મેળવવા માંડ્યો. તમારી માં આ ઓરડામાં હોય એવો મને ભાસ થાય છે અને એનો અવાજ જાણે મારા કાન પર પડે છે. ડરતા લોકોને માફ કરવાનું તમને કહેતી હોય એમ મને લાગે છે. કોઈને દુશ્મન નહીં ગણવાનું અને બધાની મિત્રતા પ્રેમ કેળવવાનું એ કહેતી હોય એમ જણાય છે. એની સાથે તમે પહેલું ભજન ગાતા હતા ને, આમ કીધું ગાતા હતા ને, ત્યાં તો જેરીએ ઘાટો પાડીને કહ્યો કે નીકળો છો કે નહીં અહીંથી? ખબર પડી પાછું પાદરીને કે છતાં નીકળો છો કે? ત્યારે શાંતિથી હાઈથેમ્સે કહ્યું હું તો જાઉં છું, પણ એટલું યાદ રાખજો કે તમારી માતાનું અસ્તિત્વ બીજે કોઈ ઠેકાણે નહીં હોય તો પણ તમારા હૃદયમાં તો છે જ. કેવી વાત છે. હવે જાઉં અહીંથી, મને એકલાને રહેવા દો. કોઈ માણસ એકલું રહી શકતું નથી. પ્રભુની હાજરી બધે હોય જ છે. આટલું કહી અને હાઈથેમ્સ બહાર નીકળી ગયો અને એને ગામમાં કેવડાવ્યું કે તે જ સાંજે ફરી પાછી તે જ જગ્યાએ પ્રાર્થના સભા થશે. સૂર્યાસ્ત પહેલા 1 કલાક પહેલા લોકો
ત્યાં એકઠા થયા હતા. ઘણાને કુતૂહલ હતું કે આજે શું થશે. જેરી આવી પ્રાર્થનામાં ભંગાણ પડાવશે કે શું? ભજન શરૂ થયા, લોકો પણ ઉત્સાહથી ગાતા હતા. એટલામાં ઝાડવામાંથી અવાજ આવ્યો. એ ઝેરીની પિસ્તોલનો અવાજ નહોતો, પણ પોતે ભજન ગાતો ગાતો આવતો હતો. ઝેરી પોતે. અને એ પ્રાર્થના મંડળીમાં જોડાયો. તે દિવસથી એનું આખું જીવન સુધરી ગયું. બધા તરફ એ ફેર લાગતો હતો. તેને બદલે તેને બધા તરફ મિત્ર ભાવ કેળવ્યો, પ્રેમ ભાવ કેળવ્યો. અને થોડા વર્ષો પછી એ જ પાદરીની હાજરીમાં જેરીએ લગ્ન કર્યું અને સુખી થયો. લોકોને જે ડરાવતો હતો તે જ માણસ લોકોના સંરક્ષણ દળનો નેતા બની ગયો. આ કથા કે જેની અંદર પ્રેમ કેટલું કામ કરી શકે છે, પ્રેમની શક્તિ કેટલી છે, પ્રેમની તાકાત કેટલી છે, કે જે માણસનો સ્વભાવ કેવો વિચિત્ર, કેટલો ક્રૂર, કેટલો ઘાતકી, કે ખાલી આપણે વાંચીએ ને તો પણ આપણને એમ થાય કે હમણાં બંદૂક ફોડશે. અને એ પ્રેમની શક્તિ કેવી કે એ માણસ આખો પલટાઈ ગયો. આવો પ્રેમ તમારા બધાની અંદર, અંતઃકરણની અંદર બેઠેલો છે. એ પ્રેમ સ્વાભાવિક છે. એ પ્રેમ એવો છે કે જો તમે સાચે સાચું એનું સ્વરૂપ સમજો, એની ઓળખાણ થાય, તો એ પ્રેમથી જીવ ખરેખર હંમેશા માટે આનંદિત જ રહે. એટલું જ નહીં, પણ એ પ્રેમનો પ્રભાવ બીજી રીતે કહીએ તો એની ઓરા એ એટલી બધી આમ ફેલાતી જાય, એટલી બધી ફેલાતી જાય કે એ ઓરાની નીચે જે કોઈ પણ જીવ આવે ને એના અંતઃકરણની અંદર પણ એ પ્રેમનો વિકાસ થવાનો. અને આવી રીતે જો પ્રેમનો વિકાસ થાય તો ઝઘડા, અંતરા કે આવી કોઈ પણ વિપરીત વાત પછી અંતઃકરણમાં ગયા. એ પ્રેમને વાર્તામાં, લેખોમાં કે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન ખાલી એટલું જ નથી કરવાનું, પણ એને સમજી અને જીવનમાં ઉતારવાનું છે. અને એ જ આવો જો પ્રેમ આપણે ઉતરેલો હશે તો એ જ આપણા સાચા વેલેન્ટાઇન. અને આપણે પણ એવા જ સાચા વેલેન્ટાઇન એના માટે બની શકીએ. બસ આટલી વાત કરી અને અહીંયા મારું પૂરી કરું છું.